હેલો મિત્રો, આજે આપણી ગુજરાતી ભાષાની માતૃભાષાની બીજી કહેવત છે કરડે મણકા અને માર ખાય ખાટલો. કરડે મણકા અને માર ખાય ખાટલો. તો આ કહેવતનો અર્થ એ છે કે આપણી માતૃભાષામાં નાના શબ્દમાં વધારે કહેવાની એક ઈચ્છા એટલે કે કહેવત. તો માર ખાય ખાટલો, કરડે મણકા અને માર ખાય ખાટલો, એનો મતલબ શું થાય કે પોતાની દુઃખની લાગણી શું કરે, બધાના દુઃખમાં ડૂબોડે. આ વસ્તુ ક્યાં જોવા મળે છે? નોકરીમાં જોવા મળે, તમારા ઘરમાં જોવા મળે. ક્યાં જોવા મળે? નોકરીમાં, તમારા મિત્રમાં. ચાલો હું ફેલ થયો તો મારો મિત્ર કેમ ના થયો, એને દુઃખ થવું જોઈએ. એટલે એને પેટમાં શું થતું હોય, બીજું દુખતું હોય, અને માથું શું કરે, કૂટતું હોય. એટલે શું કહેવાય એને? કરડે મણકા અને માર ખાય ખાટલો. એટલે આપણે શું કરીએ છીએ, કોઈ પણ વસ્તુનું સાચું નિદાન શું છે એ નથી ખબર હોતી. આપણે એનો જે અભિશ્રાપ એ બીજા કોઈને આપીએ છીએ. આપણે કે ધારો કે તમારા મિત્ર સર્કલમાં કે તમે નોકરી કરતા હોય, કોઈ પણ જગ્યાએ હોય, જે માર ખાય ખાટલો કે મતલબ કે તમને દુઃખ છે તો તમારો એવો શું ભાવાર્થ છે કે બીજાને હું દુઃખમાં જોવાની લાગણી રાખું. એટલે એને પણ દુઃખ ના હોય તો તમારા એવા અણવિતરા પ્રયોગો કરીને તમે શું આપો, દુઃખ આપો છો. તો એટલે કે હું એકલો લાડવો કેમ ખાઉં, એ લાડવો ખાય, એ કેમ ફેલ ના થયો. તો આ એક ઈર્ષાની ભાવના દર્શાવે છે. એટલા માટે જ આપણી ગુજરાતી કહેવત છે, શું કહેવત છે? કરડે મણકા, એટલે કે પાછળના કરડે મણકા એરિયાએ, અને માર ખાય કોણ? બિચારો ખાટલો. એટલે કે આમાં નિર્દોષ બચારો મરી જાય છે. નિર્દોષ શું કરે છે? મરી જાય. હવે ઓલો તો મરે છે તો હુકા વાય લીલું ભરે, એના જેવી વસ્તુ છે. તો આ બધી કહેવતનો સાર એટલો જ છે કે બસ તમે ભલે દુઃખમાં હોય પણ તમારા પરિવારજનોને, તમારા મિત્રોને કદી પણ દુઃખમાં જોવાની ભાવના ના રાખો. કે તમારા નસીબમાં હશે, તમારા કર્મ હશે, એવું તમને મળવાનું છે. તો ચલો, અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને બીજી ગુજરાતી કહેવતને, આપણે માતૃભાષાને બચાવવા માટે કંઈક અલગ પહેલ કરીએ. જય હિન્દ, જય ભારત.